પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર મહાનગરપાલિકાનું પણ 26 એપ્રિલે મતદાન છે, જેને લઈને પોલિટેકનિકલ કોલેજ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ, બીયુ અને સીયુ તેમજ જરૂરી ચૂંટણી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા હતા. પોરબંદરની પોલિટેકનિકલ કોલેજ ખાતેથી પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ 165 મતદાન મથકો આવેલા છે, જેના માટે 908 પોલિંગ સ્ટાફ અને 261 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. અહીં 198 બીયુ અને 198 સીયુ ફાળવવામાં આવ્યા છે. આ તમામ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. તો પોલિટેકનિકલ કોલેજ ખાતે આવેલ ડિસ્પેચિંગ સેન્ટરમાં તંત્રની બેદરકારી સામે આવી હતી. આ સેન્ટરમાં વીજ વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ડિસ્પેચિંગ પોલિટેકનિક પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે, જેમાં 1 થી 10 વોર્ડ અને 13 નંબરના વોર્ડનું ડિસ્પેચિંગ અત્યારે કામગીરી ચાલુ છે. હીટ વેવની આગાહીને અનુલક્ષીને કામગીરી સમગ્ર રૂમની અંદર થાય તે માટે અલગ અલગ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવેલ છે અને કુલ 165 બૂથમાં જેમાં મતદાન થવા જઈ રહ્યું છે એનો પોલિંગ સ્ટાફ એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1, એફપીઓ 1, એફપીઓ 2 અને પટ્ટાવાળા એમ કુલ 5 લોકોની ટીમ છે એ અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર એટલે કે પોલિટેકનિક ખાતેથી રવાના થવા જઈ રહી છે. રાણાવાવ નગરપાલિકામાં 6 મતદાન મથકો માટે 33 પોલિંગ સ્ટાફ અને 13 પોલીસ સ્ટાફ સાથે 8 બીયુ અને સીયુ ફાળવાયા છે, જ્યારે કુતિયાણા નગરપાલિકામાં 3 મતદાન મથકો પર 17 પોલિંગ સ્ટાફ અને 6 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે, જેના માટે કુલ 4 બીયુ અને 4 સીયુ ફાળવવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.